ઉત્તરાયણમાં અમુક કાર્યો એવા છે કે જે તમે કરો ને તો તમને સીધા જેલ સુધી લઈ જઈ શકે છે. શું છે એ કાર્યો? તો એ કાર્યો છે ચાઇનીઝ ગાંજા લેવા, ખરીદવા, વેચવા, વાપરવા. તો તમને 3 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. કોઈને પણ ઈજા ના થઈ હોય ને તો પણ આ તે ગુનો બને છે. રસ્તા પર પતંગ ઉડાવશો તો ગુનો. રસ્તા પર, છતની કિનારે અથવા તો પછી વીજ તાર પાસે પતંગ ઉડાવવી અને કોઈને ઈજા થાય અથવા તો પછી ટ્રાફિક રોકાય તો પછી પોલીસ FIR પણ કરી શકે છે. દોરીમાં કાચ, બ્લેડ, પથ્થર આ બધી વસ્તુનો ઉપયોગ થયો હોય તો આ વસ્તુ કહેવાય અટેમ્પ્ટ ટુ ઇન્જર, એટલે એ ગંભીર ગુનો છે. એટલે એમાં પણ જેલ થઈ શકે છે, કેસ બની શકે છે. ડીજે અને લાઉડસ્પીકર તમે રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડશો તો પોલીસ સિસ્ટમ જપ્ત કરી શકે છે, દંડ પણ થઈ શકે છે, કેસ પણ બની શકે છે. દારૂ પીને પતંગ ચગાવો. ગુજરાતમાં તો દારૂ પીવો ગુનો છે, દારૂબંધી છે, પરંતુ ઉત્તરાયણમાં તમે પકડાયા દારૂ પીધેલા તો એ પણ એક કેસ બની શકે છે. તમારી તરફથી કોઈને ઈજા થાય તો ક્રિમિનલ કેસ પણ થઈ શકે છે અને તમને વળતર પણ આપવું પડશે.